સુરતમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો। વરાછા, કતારગામ, અઠવા, વેસુ, અમરોલી અને ઉધનામાં વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી। હજુ દક્ષિણ ગુજરાત માટે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમનું સતત મોનિટરિંગ શરૂ છે। તમામ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા। બે દિવસ રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યા છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદ જે છે તે ધોધમાર પડવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે તે મુજબ હાલ જે પ્રકારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેર અને ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે। તો સાથે સાથે સુરત શહેરમાં પણ જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે તે સતત તૈયાર છે અને અલગ અલગ જગ્યાઓ પર 3 જેટલી સીપો સાથે મામલતદાર જે છે તે સતત મોનિટરિંગ કરી રહ્યા છે। અલગ અલગ 3 સીપ વાઇઝ જે પ્રકારે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। રજાના દિવસે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસ જે છે તે ખુલ્લી રહે છે અને તમામ જે પ્રકારે મોનિટરિંગ જે છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં કરવામાં આવશે। સુરત શહેરમાં જે પ્રકારે આજથી ફરીથી 2 દિવસનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેને લઈને કોઈ પણ પ્રકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કચાશ રાખવામાં આવશે નહીં। અને જે પ્રકારે સતત પડી રહેલો છે વરસાદ જે છે ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે અને તેના જ કારણે જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે ત્યારે તેને જોતા હાલ તંત્ર છે તે સાબદું બન્યું છે અને અલગ અલગ વિસ્તારો જે છે કે જે તાપી કેચમેન્ટ વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, તમામ જગ્યાએ સ્થળાંતર કરવાની પણ સૂચના આપી દીધી છે અને જરૂરી જણાય તો ત્યાં ટીમો પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। એટલે એકંદરે કહી શકાય કે હવામાન વિભાગની જે પ્રકારે આગાહી છે તેને લઈને તંત્ર દ્વારા કોઈ પણ કચાશ રાખવામાં આવી નથી રહી અને કોઈ પણ અફવા ન ફેલાવવા માટે પણ સતત અપીલ કરવામાં આવી રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।